हेलो मित्र केम छो बधाई मजामां जैसे तो बधाईने जय माताजी जय रमापीर अपनी लाइन में ओह माय गॉड आज से 20 तो आपने रमापीर जाइશું तो जे ફરવા જઈશું તો આપણો એટલે અમારા ગામમાં છે તો બધાય મંદિરે જઈશું અને દર્શન કરાવશું તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો અને હવે આપણે પિયુષના પપ્પાને પણ પૂછી જોઈવી કે હવે અમે જઈ છીએ એમ જો હીરા તો પડ્યા છે પણ આજ 20 છે એટલે જાઉં છું જો હીરાનો તો ઢગલો પડ્યો છે અને તો હવે જઈએ ને મારા તરફથી તો એને તો આજ કઈ અવાશે નહીં કેમ એને આજ બીજ રહ્યા છે એટલે એ બેગ ને એવું કરવા પણ જશે તો એને આજ હીરા ઘણા પડ્યા છે તો મેરેડ ફૂટી હતી એટલે હીરા બહુ હાલતા નથી કા ધીમા ધીમા હાલે છે તો હવે આપણે બધા નીકળવી અને બધે જઈને દર્શન કરાવશું અને એક વાતમાં પણ મળવી તો નક્કી નહીં તો હાલો હવે આપણે બધા જઈએ તો આપણે બધા એને હારે જવાનું છે જો અહીંયા થાકી ગયા હતા તો ધાર ચડીને એટલે પોરો ખાવા કરી બેસી ગયા છીએ તો હવે આપણે અહીંયા પોરો થોડોક ખાઈ લેવી ને પછી જઈ રામાપીર મળવી તો અમે મિત્ર ખાઈને રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે જો આ બધા દર્શન કરવા મળ્યા છે હાલો દર્શન કરી લો હાલ જઈ જઈ ચલે હાલો હાલ સંપર્ક કર નાખ લાગી ને હાલો આવું ઘડીક પકડો Sama olah બેન ક્યાં ગયા મહાકાળી માના દર્શન કરવા તો જો આ બધા ઋષિ એના મમ્મી મહાકાળી દર્શન કરે છે અને આ અમારા મહાકાળી માં આજે અમારો ઋષિતાએ મહાકાળી માના મંદિરે રમવા મળ્યો છે અને આવું છે મહાકાળી માનું મંદિર અમારા માતાજીનું આ એના કાકી ને મારા દીકરો બે જો હિસકવા મળ્યા છે હનુમાન દાદા છે આજે શનિવાર છે હનુમાન દાદાનો વાર છે નગારું છે આપણે ઝાલરનું આવું કાક છે અમારું મહાકાળી માનું મંદિર
અમારે ઋષિતભાઈ જો તરસ્યા થઈ ગયા છે તો પાણી પીવા માંડ્યા છે ને આવો કંઈક બગીચો છે અને મંદિર બહુ મોટું છે એવું ભાઈ જવું છે આ ક્યાં લઈ જવાનું છે એ ક્યાં લઈ જવું છે આમ તો હડી ગયું છે ઈ નહીં તારો બાપ ઈ નો પકડતો ઓલું કેવું છે ઈ નથી પકડવું હા ઋષિતભાઈ જો ગલુડે રમવા માંડ્યા અને અમારે રેખાબેન છે ને પૂછ પડી જાસ વાહે ને વાહે રે લવડી જાસ બીજ રહ્યા છે ને એટલે હવે આપણે છે ને તળાવ બતાવવું ને પછી એક તળાવની પાળે જઈને આપણે એક છે ને ધૂન ગાઈશું આવું ફૂલ ભાઈ છે ને જેને ભાડું હોય ને એ કોમેન્ટ કરજો જો આવું ફૂલ છે એટલે બહુ મોટો આવડો મોટો ગજરો હતો તો અમારા ગામનું તળાવ છે અહીંયા કઈ સડાયું નથી એમને ખોટી રાઈડ જો આયા ભાઈ સેલ્ફી લે આમ જોઈ સેલ્ફી લેશે આયા જાવે તમે માં દીકરો સેલ્ફી લઈ લો આયા ફોટા સુધા લે છે અને જો છે ને આપણે આયા તળાવમાં આખું કર્યું છે આમ તો હવે આપણે બધાય જઈશું બહુ ફોટા પાડ્યા આવે રેખામાં ઓલા ગીતામાં ઓમે ઓછું આવશે ફોટા પાડે એ જો તો ટીંગુ તો આપણે ધીમે ધીમે હવે નીકળી જઈએ ગુલાબી તો આ બધાય પણ તો ઓલા છે ને મારે બાવ હારે છે ઈ લક્ષ ને લક્ષ નામ છે પણ લક્ષ નામ પડાય નહીં લક્ષ હોય ને હાવ લખણ ખોટા હોય એ ક્યાંય રે નહીં તો જો આયા પણ શું છે એ રેખા કેદારનાથ તો આ છે અમારા ગામનું મોટું મંદિર એમ કહેવાય કે મોટું મંદિર બધાય કે અમારા ગામનું તો હવે આપણે અહીંયા ટાઈમ નથી રહ્યો એટલે અહીંયા કે નથી જતા પણ આપણે ક્યારેક જઈશું અને દર્શન તમને કરાવશું તો હવે આપણે અમારા ગામના ધારનાથે જઈને મળવી તમને બધાય હાલવા મળ્યા છે ને હું બ્લોગ શૂટિંગ કરવા માંડીશું અને તળાવ તો જો આખું ભર્યું છે હજી આ અડધું જ તળાવ દેખાડું છું અડધું તો આમ બાકી છે તો અડધું તળાવ તો આપણે બાકી છે તો જઈએ અને કે ઓલા આગળ ક્યાં પહોંચી ગયા જોવો બહુ આગળ આવી ગયા છે તો આપણે ધીમે ધીમે હાલવા માંડીએ ને અમારા ગામની નવસારી છે અહીંયા મોટું મંદિર છે અને અહીંયા અમારા ગામની નવસારી છે હા તો પાણી રામ જો કેવું દરિયા ઘોડે હિલોળા મારે છે
મોયરો બાળ્યો હોય તો કમેન્ટ કરજો. અમારે ઋષિતભાઈ તો મોરલો બાળી ગયા છે. બાળ્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો. હા છે બેઠો ઝૂમ કરું તો સને જોઈ આવ દેખાય તો આપણે મિત્રો ફાઇનલી ધારનાથે પહોંચી ગયા છીએ અને હવે તમને ધારનાથના દર્શન કરાવી અને આ બધા જો કોરો ખાઈ ગયા નથી દેખાડતા ને પાણી પીવે છે. તો આપણે હવે ઋષિતભાઈ તો સડવા મળ્યો છે. સેન્ડલ પણ કાઢ્યા નથી અને સડવા મળ્યો છે. દીકુ સેન્ડલ કાઢીને આવશે તો જો આવા કેવા મસ્ત મજાના કોહરા પગથિયે વેલ વાવી દીધી છે. હવે વેલનું નામ તો આવડતું હતું પણ હવે તો ભૂલાઈ ગયું છે. તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો. હું તો ભૂલી ગઈ છું. તો આપણે બધા ચાલુ થઈ હવે ભોળાનાથના દર્શન કરવા. તો અહીંયા જો દીધેલું છે મંદિર. તો આપણે આ મંદિર પણ ખોલી નાખવી અને આ બધા વાહ્યા રહી ગયા છે. સીડી આવે છે. તો આપણે હવે ભોળાનાથના પણ દર્શન કરી લેવી. જો અમારા ઋષિતભાઈને કરતા જય ખબર હોય શું છે ઋષિત જય જય છે એમ કે છે અમારા ઋષિતભાઈ. પલક ખરાઈ તો આપણે અહીંયા દર્શન બધા કરી લેવી અને હર 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 મહાદેવ બોલ્યા એની વડે ચાલુ કરી દીધું છે. લીલી પત્રને ઉછળાવવા મળ્યા છે. કઈ આવડતું જ નથી અને એવું કરી દીધું છે. તો ઝાડ ચડાવો આપણે થોડીક વિધિ કરાવી દેવી છે ને. આમાં બેમાંથી કઈ વરસ નથી એટલે વિધિ કરાવી દઈએ આપણે. તો હવે આપણે પણ દર્શન કરી લેવી અને દર્શન કરવા બેસી ગયા છે. હર હર ભોલે નમઃ શિવાય. હવે ચાલો પાર્વતી માં છે. તો જો આવા કંઈક અમારા ગામમાં ભોળાનાથનું મંદિર છે. તો આપણે છે ને અહીંયા તબલું પડ્યું છે. તબલું ગીત વગાડીએ. પગે લાગે જો અમારે અંદર વિયો તો જય જય કરીએ બોલા ફૂલડા ચડાય જા.